બોરચણિયા ઉર્મિલા મુકેશભાઈ છે. અત્રે ઉપસ્થિત સંચાલકો, આયોજકોનો હું આભાર માનું છું કે જેઓએ આપણા સમાજના વિદ્યાર્થીઓ માટે આ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કર્યું. અહીં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ તથા સમાજના અગ્રણીઓનો પણ હું આભાર માનું છું કે જેઓએ અહીં આવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા, જેનાથી આપણા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે. શિક્ષણ એ સમાજનો પાયો છે. જો આપણે આપણા દેશને અને સમાજને આગળ વધારવો હોય તો શિક્ષણને પહેલાં મહત્ત્વ આપવું પડશે. આપણા સમાજમાં હજી એટલું બધું શિક્ષણનું મહત્ત્વ નથી જેટલું બીજા સમાજમાં છે. તો આપણા સમાજમાં શિક્ષણનું મહત્ત્વ વધે એ માટે હું વાલીઓને પણ વિનંતી કરું છું કે પોતાના બાળકોને ભણાવો, કારણ કે જો આપણા સમાજનો વિકાસ કરવો હોય તો શિક્ષણ એ ખૂબ જ અનિવાર્ય છે. વિદ્યાર્થીઓને પણ રિક્વેસ્ટ કરું છું કે તેઓએ પણ ખૂબ મહેનત કરવી જોઈએ, ભણવું જોઈએ, કારણ કે તેનાથી જ આપણો સમાજ આગળ આવશે. કારણ કે સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, જણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આપણે સૌ વિદ્યાર્થીઓ મહેનત કરીએ, આપણે માતા પિતા, આપણા સમાજ તથા આપણી શાળાનું ગૌરવ વધારીએ. સમાજને આગળ વધારવા માટે ભણતર એ ખૂબ જ અગત્ય છે. ભણવું એ માત્ર ખાલી નોકરી મેળવવા માટે જરૂરી નથી. જો આપણે એજ્યુકેશન હોય તો આપણે આપણું લાઈફ, આપણું જીવન સારી રીતે જીવી શકીએ. માત્ર નોકરી મેળવવા માટે જ ભણવું જોઈએ એવું જરૂરી નથી, પણ આપણા જીવનને સાર્થક બનાવવા માટે ભણવું એ ખૂબ જ જરૂરી છે. તો દરેક વિદ્યાર્થીઓને હું ખાસ રિક્વેસ્ટ કરું છું કે ભણો, મહેનત કરો અને ખૂબ આગળ વધો. આપણા દેશનું, આપણા સમાજનું અને આપણા મમ્મી પપ્પાનું નામ રોશન કરો. આ ઉપરાંત મારા શિક્ષકોનો પણ હું ખૂબ જ આભાર માનું છું કે જેઓએ મને અહીં સુધી પહોંચાડી. આ ઉપરાંત મારા મમ્મી પપ્પા અને મારા પરિવારનો પણ ખૂબ જ આભાર માનું છું કે જેઓએ મને અહીં સુધી પહોંચાડી. થેન્ક યુ સો મચ ટુ ઓલ.